અરે વાહ સ્વાગત આપી છે બરાબર ને વેલકમ હું શર્માઈ જાઉં ક્યારે આલો ફાર્મમાં નામ બહુ મજા આવે છે મસ્ત ફાર્મ છે મોટું બધા મિત્રોનો આજે અમે જઈએ છીએ ફાર્મમાં નાહવા માટે હું મીર હીર કિરણ બધા જઈએ છીએ શું છે તારે હા થેલા મૂકી દે મારે ચપ્પલ ને એવું બધું મૂકવાનું છે ને સો ગાઈસ નીકળી ગયા છીએ ગાડીમાં બેસી ગયા છીએ ટેમ્પો લઈ લીધું છે સાથે હું મીર હીર બોલ બેડરૂમમાં ચાલુ થઈ ગયા બધા ચાલો બધા મિત્રો ધીમે ધીમે બધા આવી ગયા છે મેહુલ ભાઈ બધા હેલો હેલો ગાઈસ મીરે આવી ગયા ક્યાં છો આટો મારી આવી કેવું છે ફાર્મ મોટું ફાર્મ છે ફાર્મ છે મોટું જબર છે ચારે બાજુ જે પાર્ટી પ્લોટ જેવું ફાર્મ છે પાછળ બાદ છે આ રહેવાના બધા રૂમ છે બધા ધીમે ધીમે આગળ જાય તમને બધું બતાવું તમને આજનો અમારા પ્રોગ્રામ નો છે ને મેન બોસ છે આ બરાબર એટલે એ નતો આવે ને ચાલે કે ફાર્મમાં નથી ગયા ચાલે કે અમે હાલો આગળ જાય તમને બધું બતાવું સ્વિમિંગ પુલ ભરાય છે સાફ સફાઈ થાય છે સ્વિમિંગ પુલ છે મોટો જબર સાફ કરે છે એક નંબર છો કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે નહીં હજી તો આવ્યા થી સુધી બાદ છે બધો મોટો જબર છે અને સાફ સફાઈ કરે છે ભાઈ છે એમના હિસાબ છે ફુવારો છે મસ્તીનો ભરાતા 2 કલાક જેવું હોય જાય ત્યાં સુધી ભલે આપણે આગળ જઈએ ચાલો જોઈએ બધું આપણે જો એક સાઈડ છે મીર ને હીર બધા આગળ થોડુંક જઈએ છોકરાઓને છે નાવાનું તારે એમાં નાવાનું છે તારે મીર મોટામાં હું તો કે આ ફાર્મમાં પહેલી વાર આવ્યો હતો મેહુલભાઈ છે જૂના 5-6-7 વાર આવી ગયા છે બધું આપણને બતાવે છે હાલો જઈએ આગળ ચારે બાજુ આંબા છે અહીંયા હિંચકા છે વાહ મસ્તી ના હિંચકા છે હિંચકા ખાઈએ બધા શું છે મેહુલ બસ શાંતિ હાલો જે આગળ વધવાનું આ કઈ નાનું નથી આ તો જે સેમ્પલ છે જે ગોડાઉન હાલો મેહુલભાઈ ગોડાઉન બતાવે તો મેહુલ ગોડાઉન માં જઈએ આપણે હાલો બોલી શું કેસો તું હોટલ પર નવા આવ્યા છે આ બધું ગાર્ડન છે મમ્મી ની બધા આગળ ગયા છે માર કરતા પ્રકાશભાઈ તમે પહેલી વાર અમારા આવડા ફાર્મ માં આવ્યા છો તો અરે વાહ સ્વાગત આપી છે બરાબર ને વેલકમ અભિનંદન વેલકમ થેન્ક યુ મેહુલભાઈ આપણે બુકે આપીને સ્વાગત કર્યું છે થેન્ક યુ મેહુલભાઈ ખૂબ સરસ જબરજસ્ત ફાર્મ છે ક્યાં છે હા કમળક નું ઝાડ છે આ લખેલું છે નહીં ચેરી હા ચેરી છે જાય છે ને હા ચેરી છે જો શું છે હીરો હેનું ઝાડ છે ચેરી છે ને આ છે ચીકુનું ઝાડ છે વાહ ભાઈ વાહ પાણીની ડંકી છે પાણીની ડંકી છે પાણી તો નથી આવતું રમવું પડે ને તો આવે જોને ધમી તો છે ક્યાં નથી આવતું પાણી ઢોળવાનું છે એટલે હા ચારે બાજુ છે ફાર્મ છે બધું ઝાડ છે બગીચા છે બધા કેરીના ને આસોપાલવ છે ને ચેરી છે ચીકુ છે અલગ અલગ બધા ઝાડ છે બધા સર્કલ બધા આવી ગયા છે બધા જય સ્વામિનારાયણ તો ઝાડ છે બધા લખેલ છે દેશી સીતાફળ છે બધા મોસંબી નું હોતન ઝાડ છે ક્યાં છે મોસંબી ઝાડ ઓલા પણ જરૂર આ છે જો આ ખટુમરા છે ને હાલા મોસંબી છે દેશી સીતાફળ કોણ આપ્યું તને હીર આપી ગયો મારા પપ્પાનું સ્વાગત કર્યું તો મેહુલ મામાએ આ દેશી સીતાફળ ક્યાં છે સીતાફળનું ઝાડ છે નારિયેળીનું મસ્ત ફાર્મ જબરજસ્ત છે તો બધા તમે ગ્રુપમાં બધા આવો મજા આવે ખરેખર ફાર્મ છે આ જાય જામફળનું ઝાડ છે
રામફળ છે, જામફળ નથી, આ રામફળ છે. હા, જમરૂક જેવું જ ફળ એક નામ એનું રામફળ છે. હાલો ઓશિકા લઈને ફાર્મમાં તો કે બધી જગ્યાએ રાઉન્ડ મારી લીધો છે. હવે હાલો આપણે મિત્ર બોલાવે જઈએ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, સારી એવી વ્યવસ્થા. હો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. લો ઓશિકા છે. વાહ ભાઈ વાહ, પંખો છે મસ્ત. હિતેશભાઈ, ઓ ભાઈ આજે મિત્ર સર્કલ સાથે આવવાનું છું. ખરેખર જબરદસ્ત આયોજન કરેલ છે. હા, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. છોકરા માટે આપણે તો જ્યાં જાય ત્યાં બધી જગ્યાએ મોજ જ હોય. આપણે કઈ એવું હોય નહીં તો કઈ ખરેખર તો ગમે માણસો આવે ને આની યાર હળી મળી જાવ ને એટલે મોજ જ હોય. આપણે એમાં કઈ ન કરે. બસ ઈ મેન વાત છે. બળદ ગાડી છે, જબરદસ્ત છે. જૂનવાણી ગાડું છે. આ ગાય નહીં, ધાંડા નથી. ધાંડા નથી, ગાય નો હોય. ધાંડા નથી. આયા બળદ ગાડું છે. ફોટોગ્રાફી ની જગ્યા જબરજસ્ત છે બધી. હા, એક નંબર છે બધું. તો ગાઈઝ હવે આમમાં આવી ગયા. કપડા બધા બદલાઈ દીધા છે અને સામાન પણ ગોઠવી દીધો છે. છોકરા બધા નાય છે. અહીંયા પાણી ચાલુ છે અને એક બાજુ રસોડામાં બેનો બધી તો સરસ મજાની તૈયારી કરે છે બધી. વડાપાવનો પ્રોગ્રામ છે એવું લાગે છે. હાલો બધા વડા બની ગયા છે ફર્સ્ટ ક્લાસ. બેનો બધા વડાપાવ બનાવે છે, વડા તળે છે. અત્યારે રસોડું છે બધું અહીંના. શું કહે જયંતિભાઈ? સીતારામ. આવો બધા ભાઈ ફાર્મમાં મજા કરવા. મજા એવું છે ગરમીના મોસમમાં. આ બધા મેહુલભાઈ ને ગયો. મેહુલભાઈ બોલો. હું શરમાઈ જાઉં. બોલ મેહુલ. હું નહીં બોલું. બોલ બોલ. હંસ ફાર્મમાં આવ્યા છે, આનંદ કરવાના છે. એ અમે કોઈને નહીં કહી. વડાપાવ બનાવવાના છે. કાલનો અમે પ્રોગ્રામ જોરદાર છે. એ અમે કોઈને નહીં કહી. કે કાંદાનું શાક ને રોટલા ને એવું બધું અમે નહીં કહી. ક્યારે તારે હાટો છે ને બીજા મને કોઈ આપવાની હોય. હા, હમણાં પડી. આમ બતાવી આમ બે બસ આમ કરતા. દેશી કેરી છે મસ્ત છે. મિત્રો આ જુગાર તમે નહીં કોઈ જોયો હોય. હાલો વડાપાવ આવી ગયા છે. કેમ છો તું રામુ કે સો હાય ગાઈઝ, વેલકમ બધા મિત્રોનું. અત્યારે ફાર્મમાં આવ્યા છીએ બધા છોકરા સાથે. બધા નાહ્યા છે. બરાબર, ચાલો. સરસ મજાનું ફાર્મ છે અને સરસ મજાનો સ્વિમિંગ પુલ પણ છે. અત્યારે રાતના 11:30 થી 11 જેવું થયું છે ટાઈમિંગ. બધા છોકરા મીર ને બધા નાય છે. ખૂબ બધા લોકો મસ્તી એન્જોય કરી રહ્યા છે.
જો આવી રીતે બધા હે સુબાકા કરે છે. સાઉન્ડ ડીજે સિસ્ટમ ચાલુ હતી એ બંધ થઈ ગઈ છે એટલા માટે આ ઓડિયોમાં બોલવાનો પાછો મોકો મળ્યો છે ફરી વાર. ચાલો બધા નાહીએ અને વિડીયોમાં બને રહેજો. આવતીકાલે પણ આપણે બધા આવી રીતે એન્જોય કરવાની છે. બપોરે બધું જમવાનું બનાવવાનું છે. ત્યાર પછી સાંજે આપણે ઘરે જશું. ત્યાર પછી આપણે વ્લોગ પૂરો કરશું. એટલા માટે વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહીજો. ચાલો તરવા. સરસ. બડે મજેદાર. ધીમે 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 સીધા કર્યા બસ. આગળ નહીં જાઓ. ધીમે ધીમે સાયકલ કરે. આમ આમાં મજા આવે. ચાલો હવે બહાર નીકળી જઈએ. સવારે વહેલા 5 વાગે આવી જાય પાછા નાવા બધા. ચાલો બસ ભાઈ હવે એમાં ફોટા જ પાડવા. હાલો મિત્રો મીંડી રમવા. બધા એક બાજુ ભાઈઓનું સર્કલ થઈ ગયું છે અને પાછળ એક બાજુ બહેનોનું સર્કલ છે. અત્યારે સમય છે જ્યારે રાતના 1 વાગ્યો છે. કેટલા વાગશે કાંઈ ખબર નથી હજી. ફાર્મ હાઉસમાં છીએ ને અત્યારે સવારે 5 વાગ્યા સુધી મીંડી કોટ રમ્યા હતા બધા અને હવે સુવાની તૈયારી કરીએ છીએ. હું ને મિત્ર એક છે મેહુલ, તો સૂઈ જઈએ ચાલો. અને સવારના વાગી ગયા છે કેટલા વાગ્યા છે? 5 વાગી ગયા છે સવારના. ચાલો હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ. સવારે પાછા આપણે મળીએ તરત. ચાલો ગુડ નાઇટ. સો ગાઈસ જાગી ગયા છીએ અત્યારે સવારમાં અને 8:30 થઈ ગયા છે. બધા લોકો ખાવા મળ્યા છે અને ચાલો આપણે તો હવે નાહી લઈએ. બધા લોકો ભેળા છે ને હવે આપણે બી થોડા ફ્રેશ થઈ જઈએ. ત્યાર પછી આપણે પણ નાહવા માટે જઈએ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે સવારના ઘરમાં. બધું ખુલ્લું વાતાવરણ છે. ચાલો તૈયાર થઈ જાય ને પછી મળીએ. હાલ બોલ. હાલો બધા કોણ ખાવા જો કાંદા પછી ખમણ પછી દૂધ ખાય ને સવારના પરમાં ચા પાણી નાસ્તો કરવા આવી ગયો છે. એ આપણે ચાલો નાસ્તો કરી લઈએ. ચા પાણી નાસ્તો ખમણ બધું બરોબર. ચાલો લઈ લઈએ ખમણ. વાહ હાલો ખમણ ખાવા. બધા લોકો નાહી છે. ચાલો આપણે હવે નાવા આવી જઈએ. 9:30 થઈ ગયા છે. તડકો પણ ખરો થઈ ગયો છે. હાલો બધા લોકો નાવા જાય છે અને આપણે પણ નાહી.
ફૂલે છે બહુ એન્જોય કરી છે અહીંયા મોટો જામડો છે લાડ બધી કેરીના આંબા છે અમે લાડ જામડા ખાધા અને બહુ જ એન્જોય કરી છે તમે પણ આવો તો બપોરનો ટાઈમ થઈ ગયો છે બધા લોકો નાય છે અહીંયા સ્વિમિંગ પુલમાં અને રસોડામાં બેનો રસોઈ બનાવે છે તો ચાલો આપણે રસોડામાં જોઈએ હું આજે પ્રોગ્રામ છે આજે આપણે ખ્યાલ નથી કદાચ આખી ડુંગળીનો કદાચ પ્રોગ્રામ છે એવું લાગે છે ચાલો જોઈએ સરસ મજાના રોટલા બનાવે છે બેનો ચલો દેશી જુવારને બાજરીના રોટલા આખા કાંદાનું શાક છે ઘી ચોપરેલા છે સાથે ચટણી છે છાશ છે કાંદા ચેવી કચુંબર છે એમાં એન્જોય કરવાની છે છે આખી ડુંગળી છે જબરજસ્ત લીલું લસણ સુધારું છું શું છે લીલું લસણ કાંદા લીલું લસણ આખા કાંદાનું શાક કરવાનું છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે બધો મસાલો અહીં બનાવ્યો છે લસણ છે સામે બધો સૂકો મેવો છે બધો કાજુ બદામ દ્રાક્ષ છે બધું છે ઓનિયન સમારાઈ ગયા છે બધા અહીંયા મસાલો ભેગો થઈ ગયો છે બધો અને ગ્રેવી બની ગઈ છે જબરજસ્ત વાહ ભાઈ વાહ હલો કડક રોટલો છોડવાનો છે ચમચી જરૂર નહીં પડે તો કે જરૂર પેડી કાઢી લેતા છે આવી ગયા મરચા ઓનિયન હાલ ભાઈ નાખ દે ભાઈ આ કાંદા થોડાક ને મરચા શાક ખાવા કોરું સરસ હાથ બલે ચાલ નાખી દે ડન ચાલ છાશ ચાલો લઈ લઈએ ડીશ લઈ લીધી છે હવે ને હાલો પાછો કરી દઈએ જમવાનું ચાલો હાલ ભાઈ છોડી નાખી આ જો રોટલો છોડાઈ ગયો છે મસ્તીનો હવે આને આપણે મિક્સ કરી દઈએ થોડુંક કાંદા છે આખા આખા કાંદા રહી ગયા છે પણ મસ્ત છે કાંદાના શાકમાં છે ને કાંદા તો રહેવા જ જોઈએ બરાબર ભાંગી નાખીએ બધા અને બરોબર મિક્સ કરી દઈએ આ બરોબર મિક્સ થઈ ગયું છે હવે આપણે કાંદાનું શાક અને વાહ ભાઈ વાહ મજા જ આવી જાય હો વાહ ભાઈ વાહ જવો આ કપલ ડીશ છે કેમ બન્યું છે આવડા ભદ્રેશ કુમાર अच्छा बनाया अच्छा वाह भाई वाह ऐसा है ना अक्की डूंगरी का साग है बाजरे का रोटला है साथ में छाछ है अच्छा बनाया હા આવડા જો બધા સોળવાની આઈટમ ને બટકે ખાય છે જો આ બે બાપ દીકરો સોળી નથી ખાતા અમારા જીતેશ કુમાર ને બધી ખબર પડે છે પણ એનું મનનું ધાર્યું કરે છે હા આ અમારે છત્રીસ કુમાર છે હા એને સોળીને ખબર પડે છે કે સોળીને ખવાય અમારી બચ્ચા પાર્ટી છે ઓય કુરકુરે કેમ લાગ્યું શાક હા ભાઈ વાહ અમારે મોટું કુરકુરિયું આ 20 રૂપિયા વાળું છે ઓલું 5 રૂપિયા વાળું કેવલભાઈ દિનેશભાઈ આ વૈસલું કુરકુરિયું 15.5 વાળું હાલો આ મેહુલને બતાવીએ એને ખબર હશે આપણી કરતાં વધારે કે શું છે આ
મેહુલભાઈ આ શું છે? લાલ જાંબુ છે હે? લાલ જાંબુ લાલ જાંબુ ખવાય? વાવ લાલ જાંબુ નાયા ધોયા, ખાધું પીધું, ખૂબ મોજ મસ્તી કરી. સ્વિમિંગ પુલ ખાલી થઈ ગયો છે આખો. બધા લોકો તૈયાર થવા માટે વહી ગયા છે બધા. ને આપણે તૈયાર થઈ ગયા છીએ. મીર તૈયાર થઈ ગયો છે, પછી મીર તૈયાર થઈ ગયો. આ રોંઢાની ચા છે જબરદસ્ત. ચાલો ચા પી લઈએ આપણે. તો આ છે મિત્રો બધું અમારું ગ્રુપ જે આજે અમે ફાર્મ હાઉસમાં નાવા બધા આવ્યા હતા. આ એક બધું ગ્રુપ છે અને ફોટો સેશન ચાલુ છે. તો ચાલો ફોટો લઈ લઈએ બધાનો. બાય અમે તમારા ડાન્સ ને બહુ યાદ કરીશું. સો હે ગાઈઝ, જો અમે ફાર્મ હાઉસમાં આવ્યા હતા અને આજનો જે કંઈ ગઈકાલનો આજનો જે કંઈ પ્રોગ્રામ હતો એ બધો તમને બતાવી દીધું. સંપૂર્ણ ફાર્મ હાઉસ બી બતાવી દીધું. નાસ્તા પાણી બી અમે કર્યા બધા. ફૂલ મસ્તી એન્જોય કરી છે અને તમને જો બધી જાણકારી આપી છે. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ત્યાં સુધી આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.